નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 11 જૂન 2026 ગુરુવારનો દિવસ. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ, કૃષ્ણ પક્ષ અને એકાદશી તિથિ. શોભાન યોગ, ભાવકરણ અને રેવતી નક્ષત્ર. આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે સવારે 8:17 સુધી, પછી મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:22 થી 7:18 સુધી, અને આજના અભિજીત મુહૂર્ત 11:52 થી 12:48. આજના રાહુકાળ 2:05 થી 3:49 સુધી. આજના આ રેવતી નક્ષત્ર એટલે કે બુધદેવના નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજનો આપનો દિવસ કેવો રહેશે? તો આજે ગ્રહ ગોચરની વાત કરીએ. મેષ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ, વૃષભ રાશિમાં સૂર્યદેવ, મિથુન રાશિમાં બુધ મહારાજ અને શુક્ર અને ગુરુદેવ કર્ક રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં, મીન રાશિમાં શનિ અને ચંદ્રદેવની યુતિ, જે 8:07 મેષ રાશિમાં મંગળ અને ચંદ્રની યુતિ બનવાની. તો આ હતું આજનું ગ્રહ ગોચર. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્ય આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત રહેશે. આજે કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કઈ દાન દક્ષિણા કરવી. મિત્રો, આજે આપણે આ દૈનિક રાશિ ભવિષ્યની વિશેષમાં ચર્ચા કરીશું. તો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે? મિત્રો, અમારા બનતા દરેક નવા વિડીયો આપની સમક્ષ આપ નિહાળી શકો અને આપના જીવનમાં દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકો. તો અમારા વિડીયો આપના સુધી પહોંચાડવા માટેનું માધ્યમ માત્ર એક, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરો. અમારા દિન પ્રતિદિન નવા બનતા વિડીયો અમે આપની સમક્ષ રજૂ કરી શકીએ, અને આપણા જીવનના જે કોઈ પ્રશ્ન હોય તે અમારા વિડીયોના આધારિત આપ નિહાળી અને આપણા જીવનના પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકો છો. તો મિત્રો, વાત કરીશું મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રમા. મિત્રો, આજના દિવસમાં તમારે તાત્કાલિક નિર્ણયો કોઈ લેવાયો તો જો વિચારણા લેજો. ખોટા વાદ વિવાદો ના કરતા. મકાન સુખ, વાહન સુખ, જમીન દલાલીમાં કાર્યોમાં સફળતા, પાર્ટનરશિપના કાર્યોમાં આજે અતિ ઉત્તમ દિવસ રહેવાનો. આજના દિવસમાં તમે જે કોઈ નવા સાહસ અને પરાક્રમ કરશો, નોકરી ધંધાની અંદર પણ પ્રગતિ. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને વ્યર્થ ભ્રમણ ના થાય તે જોજો. નોકરી ધંધાની અંદર ચિંતા ઊભી થશે, પણ નોકરીમાં તક પણ એટલા પ્રમાણ મળવાની. આજના દિવસમાં આજે દાંપત્ય જીવનના પ્રશ્નો અને વિજાતીય પત્રની મુલાકાત આપના માટે અતિ ઉત્તમ રહેશે. તો મેષ રાશિના જાતકોએ, વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં શેર, સટ્ટા, લોટરી, આકસ્મિક ધન લાભ. તમે ઘણા સમયથી તમારી જે ઈચ્છાઓની પૂર્તિ કરવા માંગતા હોય તો આજે તમને આકસ્મિક ધન લાભનો યોગ પણ બની શકે. સંતાનના સારા સમાચાર અને સંતાનથી શુભ સમાચાર. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ગોળ અને ગુલાબનું પુષ્પ ગણપતિના મંદિરે અર્પણ કરી ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને વિદેશીય સંબંધો અને સ્નેહીજનો સાથેનો વાદ વિવાદ ના કરતા. રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલા તેવા જાતકોને સફળતા મળશે. જે જાતકો એકાઉન્ટન્ટ કે સીએના કાર્યો કરતા હોય તેને આજે નવા કંઈક સાહસ ને નવા પરાક્રમ કરવાની યોજનાઓ સફળતા પ્રાપ્ત થવાની.
કર્ક રાશિના જાતકો આજના દિવસમાં વાણીથી સંબંધો ના બગડે તેનું ધ્યાન રહેજો. વાણીમાં તમે મીઠાશ રાખજો. વાણીના કારણે ગૃહ કલેશ ના થાય તેની પણ તમારે કાળજી લેવી. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બુધાય નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં આકસ્મિક ધન લાભના યોગો સાથે બેંકની અંદર બેંક બેલેન્સ વધવાના, કુટુંબની અંદર આજે અનુકૂળતાભરો દિવસ રહે છે. આજના દિવસમાં સિંહ રાશિના જાતકો સ્થિરતા મન ઉપર લેજો. મનમાં આવેગને ઉત્સાહને ક્રોધ છોડી અને ઈગો હટ છોડી પોઝિટિવ વલણ રાખજો. આજનો દિવસ આપના માટે અતિ વિશેષ રહેવાનો. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ભાગ્યની વૃદ્ધિ અને ધાર્મિક કાર્યોમાં સફળતા. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંદિરે બુંદીનો પ્રસાદ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને મન ઉપર કંટ્રોલ લેજો. ખોટા વાદ વિવાદો અને વિજાતીય પાત્રની મુલાકાતમાં તકલીફ ઊભી ના થાય. મન ઉપર કંટ્રોલ લેજો. વાણી પર સંયમતા રાખજો. આજે રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતાભર્યો રહેશે. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો તુલા રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉપસ્થિત થાય તેની કાળજી લેજો. મન ઉપર આવેગ ને ઉત્સાહ ને ક્રોધ ડાઉન કરજો. તુલા રાશિના જાતકોએ આજે દાંપત્ય જીવનમાં પાર્ટનરશિપના કોઈ પણ કાર્યોમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા ચાલતા હોય ત્યાં પણ તમને પ્રશ્નો ઉપસ્થિત થવાનો. તો આજના દિવસમાં વાદ વિવાદો નહીં કરવા. મન અને સલાહ સૂચનથી કાર્યોમાં સફળતા મળશે. તમારી કાર્ય પ્રણાલિકામાં પણ સુધારો લાવજો. ભાગ્યની ઉન્નતિ કરવા જાવ ને ક્યાંક નુકસાન થાય તેવા ઘટનાઓ પણ બનવાની બાબતો બની શકે. તુલા રાશિના જાતકો આજના દિવસમાં ઓમ કુલ દેવતાભ્યો નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોને નોકરી ધંધામાં લાભ, ઉચ્ચ પદની પ્રાપ્તિ, વ્હીલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવાય આજે લાભ મળવાના યોગ પણ બની શકે છે. આજે તમારા ગુપ્ત ગુરુ, તમારા ગુરુના આશીર્વાદથી તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. તો આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃ ઓમ ગુરુવે નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં ધન રાશિના જાતકોને પેટને લગતી બીમારીમાં સાવધાની રાખવી. પેટમાં એસિડિટી, હાઇપર એસિડિટી જેવી બાબતો ઉપસ્થિત થાય. તો આજના દિવસમાં ધન રાશિના જાતકોએ દાંપત્ય જીવનના પ્રશ્નથી તમે ચિંતામાં રહેશો અને નોકરી અને ધંધાના પ્રશ્ને તમે ચિંતામાં રહેશો. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ સંતાનના કાર્ય અને સંતાનથી કાર્યોમાં વિચ્છેદ ઉત્પન્ન ના થાય તેની કાળજી લાવી. ઈચ્છા પૂરતી શીર સેટલ લોટરીમાં લાવ. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ મસૂરની દાળ શિવજીના મંદિરે દાન આપી આજનો દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં જે જાતકોને ફેફસાને હૃદયના લગતા રોગો હોય તેવા જાતકોએ સાવધાની રાખી. મોટો પ્રોબ્લેમ ના થાય તેના માટે આજે સારા ડૉક્ટરની સલાહ અને કાર્યો પણ કરવા. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ ભાગ્યની ઉન્નતિ અને નોકરીમાં પ્રગતિ. ઘણા સમયથી તમારી નોકરીમાં જે કાર્યો અટકીને પડ્યા હતી સફળતા થવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા તલ અને મસૂરની દાળ સાથે દૂધ અર્પણ કરી અને ગાયને અર્પણ કરવાથી આ સમયગાળો આપનો અનુકૂળતા પર રહેશે. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો કુંભ રાશિના જાતકોને આજે પરાક્રમ થવાનો. જે જાતકો વેપારી વર્ગ હોય તેવા જાતકોને આજે સાહસમાં પ્રગતિ થવાની. તમે જે કોઈ પ્લાનિંગ કરશો તે સફળતાવાળું બનશે. ભાગ્યની ઉન્નતિ અને ધંધામાં પ્રગતિ આ બધા જ કાર્યો આપના અનુકૂળતા પર રહેવાના. આ સમય દરમિયાન વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો કરવા તો પણ સંતાનના નામે વ્હીલ કરવી હોય તો પણ આજનો દિવસ અનુકૂળતા પર બની શકે. કુંભ રાશિના જાતકો આ સંતાનની ચિંતાથી તમે પરાક્રમ કરવાના અને કોઈક એવા સાધુ મહાત્માના મળવાના યુગ પણ આજનો દિવસમાં થવાના.
અને તેના આશીર્વાદથી તમારા સંતાનો પ્રગતિ થાય. તો આજના દિવસમાં ઓમ ગૃહિણી સૂર્યનારાયણ નમઃ અને ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાવી. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમાળા. મિત્રો આજના દિવસમાં મીન રાશિના જાતકોને દાંપત્ય જીવનના પ્રશ્ન અને સરકારી ક્ષેત્રમાં ધ્યાન રાખજો. વાણીથી તમારા કોઈ કાર્ય ના બગડે તેનું ખ્યાલ રાખજો. આજે જે જાતકો કલાકારી ક્ષેત્રે કે જે વાણીના ધંધા ચાલતા હોય, સીએના કાર્ય કરતા હોય તેવા જાતકોને અતિ વિશેષ ધન લાભ મળવાના યોગ છે. પાર્ટનરશિપના ધંધામાં પણ આજે ડેવલપમેન્ટ થાય અને નવા કાર્યોમાં સફળતા મળે. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં સંતાનનું પ્લાનિંગ અને સંતાનથી લાભ આપના માટે અતિ વિશેષ રહેશે. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંત્ર કરવા અને બુંદીનો પ્રસાદ અને ગુલાબનું પુષ્પ ગણપતિના મંદિરે અર્પણ કરી ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યા જન્મ. જય માતાજી, જય શ્રી